તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને જય માતાજી, જય દ્વારકાધીશ. તો થંબનેલ ને ટાઇટલ છે તો તમને ખબર પડી ગઈ છે કે આજે હું તમને મારા કુળદેવીના તમને હું દર્શન કરાવીશ. અત્યારે બેસી ગયા મસ્ત મજાનો નાસ્તો કરવા ને ચાલુ છે. તો મળીશું આપણે સીધા મંદિરે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery. ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ વેલમાના મંદિર. આયા પોગી તો હજી તો મંદિર બંધ હતું. તો હું તમને પછી હું દર્શન કરાવવાનો છું. તો બના રહેજો તો આ વિડીયોમાં. તો તમને હું બતાવું મંદિર કઈ રીતના છે. તો અમારા મંદિર કંઈક આ રીતના છે. અહીંયા ગેટ છે ને અહીંયા મંદિર છે. આ અમારા માતાજી સ્થાનક છે ને ઓલા અમારે બાપુ ગયા. બાપુને મેળાવું તમને ને અહીંયા વાસણ ને એવું પડ્યું રહ્યું. બાપુ મારે ને આ બાજુ આવતા કાંઈ અમારા પુતળા દાદાનું પાલન છે. તો દર્શન કરી લેજો બધા. જાઉં ને આ સાઈડે આવતા ને આ બધી જગ્યા આ મંદિરની છે. આ બધી જગ્યા એક ચબૂતરો છે આમાં. તો મારું મંદિર વેલમાનું મંદિર જોઈ લીધું હોય તો હવે તમને હું મારા વેલમાના મંદિરે હું તમને દર્શન કરાવીશ. તો બને રહેજો આ વિડીયોમાં, તો હું તમને બતાવીશ. તો મિત્રો મેં તમને કીધું તો બાપુને મળાવી અમારા વેલમાના મંદિરના. તો આપણે આ બાપુ છે. બોલો બાપુ, શું કહેવા? જય માતાજી. બોલો. આપણે મંદિર આ 2004 થી
આ જગ્યા રાખેલી છે માતાજી, હમ. બરાબર છે. હા. હવે અટાણે એમ માનો ને કે અહીંયા એની સ્થાપના આપણે કરી છે, સ્થાપના કરી એને 1314 વર્ષ પહેલા જગ્યા રાખી, સ્થાપના કરી છે, અને અહીંયા ભક્તો અંદાય આવે છે દર્શન કરવા. 18 વરાણ આવે, કોઈ વરાણ બાકી નથી, અને એની દયા છે. ભૂતળા દાદા છે, ભૂતળા દાદાની દયા એવડી કાંઈ ઘટે નહીં, પણ બીજું તો હું આપણે અને એટલું એનું આ હંધું બનાવ્યું છે. ધીરે 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 આગળ વધતા જાય છે, બરાબર. બીજું ને બતાવી દીધું હતું મંદિર કઈ રીતના કઈ ગયા, અને 2004 થી આ માતાજીને આ મંદિર તેથી બંધાયેલું હતું. ને અત્યારે ધીમે ધીમે જગ્યા છે ને એ વધતી જાય છે. માતાજીની દયાથી બધું વધતું જાય છે. ને અહીંયા અમારે પિતાદાદાનું સ્થાનક છે, તો તમને બતાવી દીધું. આ બધી એ જ જગ્યા છે. કાયા ને એક ગેટની બહાર જે ઓલી બધી જે જગ્યા છે ને બસ પડી છે, એ બધી એ જ જગ્યા છે. જેલમાં હું તમને દર્શન કરાવું. તો કઈ આ રીતના છે મંદિર. તો આ છે ને આ જે ભાડલાનો ફોટો, ભાડલા મંદિર આ રીતના તૈયાર થાય છે. અત્યારે કામ ચાલુ છે. ને આ છે અમારું અત્યારે મિની ભાડલા કહેવાના, મિની ભાડલા એ આવેલું છે કામરેજ. એ તો તમને વિડીયોમાં તો અત્યારે બધું ખબર પડી ગઈ છે. તો આ છે અમારા મિની ભાડલા જ કહેવાય એમ તો. ને અમારું હાસું ભાડલા ગેલમાનું સ્થાનક ત્યાં ભાડલા છે. એટલે આ રીતના અમારે ત્યાં ભાડલા અત્યારે કામ ચાલુ છે. એટલે આ રીતના મંદિર તૈયાર થવાનું છે. તો આ વિડીયોને બના રહેજો એન્ડ સુધી. ગયા છે મેલડી માના મંદિરે, હું તમને દર્શન કરાવું મેલડી માના. તમે દર્શન કરેલું મેલડી માના દર્શન. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લખી દેજો જય મેલડીમાં, જય ગેલમાં.